દેવાધિદેવ પરમ તારક શત્રુંજય તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુરાજ ચરણોમાં વંદના. સદગુરુદેવ પૂજ્યપાદ અરવિંદ સુરી દાદાના ચરણોમાં વંદના. સ્વાનુભૂતિ આપણું લક્ષ્યાંક, અલ્ટિમેટ ગોલ. એને પામવા માટે બે ચરણોની વાત દેવચંદ્રજી ભગવંતે 9મા સ્તવનમાં છે. સાક્ષી ભાવ અને સમર્પિતતા. એક પ્રોપર ક્રમ આજે તમને સમજાવું કે સાક્ષી ભાવ અને સમર્પિતતાને ભીતર કઈ રીતે ઉતારવા. 5 ચરણો છે, તત્વ બે જ છે, સાક્ષી ભાવ અને સમર્પણ, પણ એના 5 ચરણો છે. પહેલું ચરણ સમર્પણ, બીજું ચરણ સાક્ષી ભાવના સૂત્રોનો સ્વાધ્યાય, ત્રીજું ચરણ સમર્પણ, ચોથું ચરણ સાક્ષી ભાવના સૂત્રોનું આત્મસાત કરવા પડવું, અને 5મું ચરણ છે પાછું સમર્પણ. એકદમ પ્રેક્ટિકલ વે છે અને આ માર્ગ પર તમે ચાલી શકો એમ છો. ચાલવું છે ને કે દોડવું છે? ચાલવું છે કે દોડવું છે? પહેલું ચરણ સમર્પણ. સમર્પણની ભીનાશ વિના, પ્રભુ પ્રત્યેની એક મજાની શ્રદ્ધા વિના સાક્ષી ભાવના સૂત્રોનો અભ્યાસ પણ અશક્ય છે. મેં અને તમે વર્ષો સુધી સાક્ષી ભાવને સશક્ત કરનારા સૂત્રો વાંચ્યા, આપણે ભીતર કંઈ પહોંચ્યું નથી. આચારાંક સૂત્ર ગોખનારા તમારા પૈકીના ઘણા બધા. ભગવાને સાક્ષી ભાવનું એક સરસ સૂત્ર આચારાંકજીમાં આપ્યું. પડી લેહાએ રાવ કંખતી ઈસ અણગારેતી પૌચ્છતી. પ્રભુને પૂછવામાં આવે છે કે પ્રભુ, તમારો સાધક કોણ, અણગાર કોણ? પ્રભુ એમ નથી કહેતા કે જેને ઘર છોડ્યું અણગાર. ના, પ્રભુની વ્યાખ્યા આખી જુદી છે. ઈસ અણગારેતી પૌચ્છતી, પણ કોણ? બે જ શબ્દો આવ્યા છે. પડી લેહાએ રાવ કંખતી ઈશ અણગારેતી પૌચ્છતી. મનનું પ્રતિલેખન કરો, આંતર નિરીક્ષણ કરો. દોષો જે દેખાય એ તમને ન ગમે, તમે સાધુ છો, તમે સાધક છો. આંતર નિરીક્ષણ કરો, દોષો પકડાશે. આંતર નિરીક્ષણ વિના દોષો પકડાશે. ભગવાને બહુ સરસ શબ્દ વાપર્યો, પડી લેહાય. તમે જ્યારે આવેગની ક્ષણોમાં હશો ને, ત્યારે આવેગ પર સવાર થઈ જ જવાના છો. કોઈકે કંઈક કહ્યું, તમે સાવધાન નથી, જાગૃત નથી, તો ગુસ્સો તમને આવી જ જવાનો છે અને ગુસ્સામાં તમે જેમ તેમ બોલી પણ નાખવાના છો. પણ રાતની નીરવ શાંતિમાં તમારી જાત જોડે તમે બેસો, આંતર નિરીક્ષણ કરો કે શું આ રીતે કહેવું જરૂરી હતું? હું આટલું ગુસ્સાથી એની જોડે બોલ્યો, એને બદલે પ્રેમથી એને કહ્યું કે ભાઈ આને બદલે આમ કર્યું તો કેવું સારું, તો એને વધુ અસર ન થાય. આ તો એના દિલને મેં તોડી નાખ્યું અને ખરેખર કામ તો કંઈ થયું પણ નહીં. પેલું એના હૃદયને પ્રેમ આપી શકાય અને કામ કરાવી શકાય. આ અંતર નિરીક્ષણ તમે કરો ત્યારે તમારો ક્રોધ તમને દેખાય
કે તમે બિનજરૂરી ક્રોધ કરેલો. અને જરૂરી ક્રોધ તો ક્યારે હોતો જ નથી. ક્રોધ પણ જરૂરી છે એવી માન્યતા ભ્રમણા જ છે. ગુરુ ગુસ્સે થાય પણ ગુરુ પાસે ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે. ગુરુ પોતે ઠંડા હોય છે, શિષ્યને જરૂરી છે માટે કંઈક ગરમ વચનો કહી દે છે. ગુરુ પોતે ઠંડા જ છે. અને ક્રોધ જરૂરી ક્યારે પણ હોતો નથી. આ તો તમે છે ને તમારા ક્રોધને વ્યાજબી ઠેરવવા માટે ક્યારેક ક્રોધને જરૂરી તરીકે દેખાવો. તમે કરો ખરાબ હોઈ શકે? કૃષ્ણ કરે તે લીલા. બીજો ક્રોધ કરે તો ખરાબ કહેવાય. મેં ક્રોધ કરે જરૂરી હતો કે છે. ક્રોધ જરૂરી ક્યારે પણ નથી હોતો. હવેના યુગમાં તો તમારા કર્મચારીઓ પ્રત્યે પણ તમે ગુસ્સે થાવ, કર્મચારીને ગમતું નથી. એ પણ સ્વાભિમાની માણસ છે. એટલે તું રે તારો ભાઈ બીજો કે સેટ ગોતી નહીં, આવો સેટ નહીં ચાલે મારે. રફ ભાષા બોલનાર માણસ એના કર્મચારીને પણ પસંદ નથી. અંતર નિરીક્ષણ કરો, ક્રોધ પકડાશે. ક્રોધ પકડાયા પછી એ ન ગમે, એ ડંખે તો તમે સાથે. વાત એ છે બીજાનો ક્રોધ તમને ખૂચે જ છે. કોઈ જોડે વાત કરવાની હોય ને, કોઈ કે આની જોડે વાત કરી આવો, શું વાત કરે એની જોડે? સારો ક્રોધી માણસ છે, અહંકારનું પૂતળું છે, એની જોડે શું વાત કરે? એટલે બીજાનો ક્રોધ તમને ખૂચે છે, બરોબર? અંતર નિરીક્ષણ કરો, તમારો ક્રોધ પકડાય તમને ખૂચશે, બરોબર? આ ટ્રાય કરી જુઓ. જે જે દોષો તમારી ભીતર ઉત્પન્ન થાય છે એ દોષોનો ખ્યાલ એ વખતે નહીં આવે પાછો. તમે એટલા જાગૃત નથી કે એ જ વખતે તમને ખ્યાલ આવી જાય અને એ વખતે તમે રોકી શકો. પણ અંતર નિરીક્ષણની પળમાં તે સમજાઈ જશે. અહંકાર કરી નાખ્યો પછી તમે જરા બુદ્ધિમાન માણસો વિચાર કરી લો કે અહંકારથી શું થાય. આજે બૌદ્ધિક માણસો છે બધા, એ તમારા અહંકારને બરોબર સમજતા હોય છે. તમારી પાછળ એ જ કહેવાય સારો અહંકારનું પૂતળું છે, કાંઈ નથી. એને બદલે નિરહંકારતાનો ભાવ હોત તો આ રીતે અંતર નિરીક્ષણ કરીને દોષોને પકડો. દોષોને પકડ્યા પછી પોતાના એ દોષો જેને ખટકે તે સાધક. પડી લેહાય રાવ કંખતી એસ અળગારેતી પહોંચ. બોલો, આ સૂત્ર મેં અને તમે ઘણી વાર ગોખ્યું છે. થયું શું? આ ક્રમ નહીં પકડાયો. સાક્ષી ભાવનું સરસ સૂત્ર છે આ. પણ એની પહેલા જે વિનાશ જોઈતી હતી એ વિનાશ નહીં આવે. મેં આચરણ સૂત્રોનો સ્વાધ્યાય લગભગ 30 થી 35 વર્ષ સુધી લગાતાર કર્યો છે. અને એમાં છેલ્લા વર્ષોમાં તો એ હાલત હતી કે આચાર્યજીને લઈને બેસવું, આંખમાંથી આંસુનો ધોધ વરસવા મળે. એક એક સૂત્ર એવું હોય એમ લાગે કે પ્રભુએ પર્સનલી ફોર મી કર્યું છે. ઓ મારા ભગવાન મારા માટે આટલી બધી પ્યારી વાતો કરી રહ્યા છે અને મારી આંખમાંથી આંસુ છે. ભગવાને છે ને આચાર્યજીમાં 2 કામ કર્યા છે. અનુગ્રહ કૃપા પણ વરસાવી છે, નિગ્રહ કૃપા પણ વરસાવી છે. ઘણી વાર અનુગ્રહ કૃપા વરસાવી. એક સૂત્રમાં પ્રભુ કહે છે અણાણાએ એક સોવઠ્ઠાણા, આણાએ એક નિરુવઠ્ઠાણા એ તમ તેમાં હોતું. કેટલાક સાધકો અનાજ્ઞામાં ઉદ્યમશીલ છે, કેટલાક સાધકો આજ્ઞામાં હતોત્સાહ છે, પણ એ બીજા માટે, તારા માટે નહીં. એ તમ તેમાં હોતું, તું આવો નથી. કારણ યુ આર માય બિલોવ્ડ વન, તમારો પ્રતિપાત્ર છે. આ રીતે ભગવાને અનુગ્રહ કૃપા વરસાવી, પોતાનો પ્રેમ બતાવ્યો. અને ક્યારે પ્રભુએ લાલ આંખો પણ કરી છે. પમત્તે બહ્યા પાસ, પમત્તે બહ્યા પાસ. તું પ્રવાદી છે, ગેટ આઉટ, બહાર નીકળી જા. ધમ્મપદમાં
બુદ્ધને પૂછવામાં આવ્યું કે તમે શ્રવણની વ્યાખ્યા શું કરો છો? બુદ્ધ એક મોટા ગુરુ છે, સેંકડો હજારો શિષ્યો એમના હતા. તો બુદ્ધને પૂછવામાં આવ્યું કે તમે શ્રવણની વ્યાખ્યા શું કરો છો? ધમ્મપદ બૌદ્ધ ત્રિપિટકોમાં આગળ પડતું ગ્રંથ છે, જેમાં આપણે ત્યાં ઉત્તરાય જૈન આચારાંક છે. એ રીતે એમાં બુદ્ધ કહે છે સમણો ળગથી બાહિરે, સમણો ળગથી બાહિરે પાલી ભાષામાં છે. જે બહાર હોય તે શ્રવણ ને, ભીતર હોય તે શ્રવણ. શ્રવણ ને અને બહારી દુનિયાને શું લાગે વળે? તમે શ્રવણ છો, તમારે ભીતર ઉતરવાનું છે. શ્રવણો ળગથી બાહિરે, એ જ વાત પ્રભુએ અહીંયા કે આચાર્ય ભક્તિ બહ્યાપાસ. તું પ્રવાદી છે, તું પરવા જાય છે, તો મારા શાસનમાંથી, મારા શ્રામણ્યમાંથી તું બહાર. પ્રમાદીનો અર્થ ઊંઘનાર એવો નહીં કરવાનો. પરમા ગયા પ્રમાદી થઈ ગયા. સ્વમાં રહો તો અપ્રમત્ત, પરમાં રહો તો પ્રમત્ત. એનો કોઈ અર્થ જ નથી ને. તો ભગવાને નિગ્રહ કૃપા પણ વરસાવી છે આચાર્યજી. એ આચાર્યજીના સૂત્રોને રડતી આંખે કેટલી વાર મેં જોયેલા છે. અને એક એક સૂત્રને જોડ આંખોમાંથી આંસુ ચૂવે. વાહ, મારા ભગવાને મારા માટે આટલી સરસ વાતો લખી. એવી જ વાત અહીંયા આવે. પબત્તી બહ્યાપાસ. એ જ વાત અહીંયા સાક્ષી સૂત્રમાં કહે છે. પણ લિહાય રાવ કંકતી એશ અણગારેથી પહોંચ. એક જૈન કથા તમને કહું. એક શિષ્ય ક્યાંક બહાર જવાનો હતો સંક્રમણ માટે. ગુરુ પાસે આવ્યો, ગુરુની આજ્ઞા લીધી. ત્યારે ગુરુ કહે છે તું એક કામ કરજો. સાહેબ બોલો શું કરવાનું? તો તારું જે વિહાર પથ છે ને એ તો નક્કી જ છે. ત્રીજા દિવસે સાંજે તું એક રેલવે સ્ટેશન પાસેની ધર્મશાળામાં જઈશ. એ જ રીતે સ્ટોપેજ છે. તો એ ધર્મશાળામાં જાય ત્યારે ત્યાં રાતમાં શું તું રહે ત્યારે ધર્મશાળાના મુનિમને જોજે. એ મુનિમ પહોંચેલો માણસ, અંદર ઉતરેલો માણસ છે. એટલે એના ક્રિયાકલાપને તું જોજે. સૂફી સંતોની વાત કરું તમને. એ સૂફી સંત હોય, એકદમ ઊંડા ઉતરેલા હોય અને જૂતા સીવાનું કામ કરતા હોય. ખબર જ ના પડે કે ઊંડો ઉતરેલો માણસ છે. બીજા કોઈ ગુરુ કોઈ શિષ્યને કહે કે તું જાય એમની પાસે, એમની પાસે જ્ઞાન લે. એ પેલું જૂતા સીવી રહ્યો છે, ખાલી લાકડાનું બોક્સ બાજુમાં છે, ફૂટપાથ પર બેઠેલો છે. પેલું શિષ્ય જાય, ગુરુદેવ 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 કૃપા કરો. શું કૃપા કરે? ભાગી જા. એક મહિના સુધી પેલો માણસ ટકે. એની આજુબાજુનો કચરો સાફ કરે, એના માટે પાણી ભરી આવે, એના માટે રસોઈ કરી આવે. એક મહિના સુધી એ રીતે રહે. અને પેલાને લાગે કે ખરેખરો સાધક છે. તો એક મહિના પછી એક રાત્રે એવું જ્ઞાન આપી દે કે પેલાના જિંદગીના તાળા ખુલી જાય. એ સૂફી સંતો ઊંડા ઉતરેલા હોય, બહારથી તમને ખબર જ ના પડે. તો ગુરુ કહે છે કે આ ધર્મશાળાનો મુનિ પણ ઊંડો ઉતરેલો માણસ છે. એટલે તું રાતવાસો કરે ને એના ક્રિયાકલાપને જોજે. શિષ્ય કહ્યું તહતી. શિષ્યને પણ રસ હતો. કોઈ પણ ઊંડો ઉતરેલો માણસ હોય એને જોવો. ત્રીજી સાંજે બરોબર રેલવે સ્ટેશન આવ્યું, બાજુમાં ધર્મશાળા હતી. ત્યાં ગયો. મુનિમે આદર સત્કાર કર્યો, કારણ કે ભિક્ષુકો માટે તો છૂટ જ હતી બધી. એક રૂમ ખોલી આપી. પૂછ્યું, સર તમે કંઈ લેશો? દૂધ, ચા, નાસ્તો, ખીચડી કંઈ લેશો? ભિક્ષુકે કહ્યું ના, બપોરે હું જમ્યો છું, હું એક જ ટાઈમ જમું છું, સાંજે કે મારે જમવાનું નથી. સારું. શિષ્ય રૂમમાં ગયો, પણ નજર મુનિબ તરફ છે. હવે મુનિબ શું કરે છે? 7-8 વાગ્યા સુધી જે પેસેન્જરો આવતા ગયા એનું રૂમ આપતો ગયો મુનિબ. લખતો ગયો, ડિપોઝિટ લેતો ગયો. 8 વાગ્યાની ખીચડી ખાધી. ખીચડી ખાઈ લીધી. તપેલું બપોરે સાફ કરી નાખ્યું. તપેલું બિલકુલ સાફ કરીને લાકડાના કબાટમાં મૂકી દીધું. પછી સૂઈ ગયો.
શિષ્ય વિચાર કરે છે, ચાલો આમાંથી મળ્યું નહીં મને કઈ કોઈ સાધનાની ક્લુ આમાં મળતી નથી, કઈ વાંધો નહીં. સવારે શિષ્ય સવારે 4 વાગે જાગી ગયો, એ તો હવે જાગનારો હતો. જાગ્યો 4:45 મુનિમજી ઉઠ્યા. બીજું કઈ ના કર્યું, પ્રાતઃ ક્રિયા કરી, સ્નાન વગેરે કર્યું. 6 વાગે દૂધ વાળો આવ્યો તો મુનિમજીએ કબાટમાંથી તપેલી કાઢી, પાણીથી સાફ કરી અને એમાં દૂધ લીધું. દૂધ ગરમ કર્યું, ભિક્ષુકને આમંત્રણ આપ્યું, ગરમ ગરમ દૂધ છે, થોડું દેશો. તો કે ના, હું તો એક જ ટાઈમ જમું છું. સારું. અને ભિક્ષુક ત્યાંથી રવાના થયો. એ પોતાના પેલા ગામે પણ જઈ આવ્યો, વળતા ગુરુ પાસે પણ આવ્યો. અને જ્યાં ગુરુ પાસે આવ્યો તરત ગુરુએ પૂછ્યું, પેલી ધર્મશાળાના મુનિમને જોયેલો છે બરોબર? ભિક્ષુક કે સાહેબ મેં જોયેલો, આપે કહ્યું એટલે બરોબર મેં ધ્યાન રાખેલું, પણ મને એના કાર્યકલાપમાંથી કોઈ સાધનાની ક્લુ મળતી નથી. ગુરુ કે શું જોયું બોલ? એને બધી વાત કરી. આ પ્રમાણે છેલ્લે તપેલું સાફ કરી કબાટમાં મૂકીને સુઈ ગયો. સવારે ઉઠી પાછું તપેલું પાણીથી ધોયું, દૂધ લીધું. ગુરુ કે બસ આ જ મોટી સાધનાની ક્લુ હતી, તું ચૂકી ગયો. એને રાત્રે 8 વાગે તપેલું ધોઈને સાફ કરેલું, પછી કબાટમાં મૂકેલું. રૂમમાં કબાટ, કબાટમાં તપેલું, છતાં સવારે દૂધ લેવું છે તો સીધું એ તપેલીમાં ન લીધું, એને તપેલી ધોઈને પછી લીધું. તો સમજો કે રૂમમાં પણ રજકણ પ્રવેશી શકે. લાકડાનું કબાટ હતું, એની પર તિરાડમાંથી રજકણ પ્રવેશી શકે, પણ રજકણ પ્રવેશેની સંભાવના હોય તો રજકણવાળી તપેલીમાં દૂધ લઈ શકાય નહીં, એટલે એને રજકણવાળી તપેલીને ધોઈ નાખી. એ જ રીતે તમારું મન, તમારું ચિત્ત જ્યાં સુધી શુદ્ધ ન હોય, તમે આ પ્રભુનું દૂધ, પ્રભુની શબ્દ પ્રસાદી સી રીતે લઈ શકો? એટલે તારે પણ સતત તારા ચિત્તને સાફ કરતા રહેવું જોઈએ. આ ક્લુ સાધનાની તારે મળે વતી તું ચૂકી ગયો, હવે મેળવી લે. તો સતત આપણે આપણા ચિત્તને નિર્મળ કરતા રહેવું જોઈએ. અને એના માટે એની વાત પ્રભુએ આપણને બતાવી. પણ લેહાએ રાવ કંકતી એસ અણગારેતી પહોંચતી. તમારા માટે પણ આ વાત લાગુ પડે છે, અમારા માટે છે. ભગવાને તમને પણ લઈ લીધા છે. પડી લેહા એના આંતરનિરીક્ષણ કરો, દોષ જુઓ, દોષ ખડકે, તમે સાધક બની ગયા. બોલો કેટલી સહેલી વાત છે. આમાં અઘરું છે એટલે હું કહું છું, ઇટ ઇઝ સો ઇઝી. બહુ સરળ છે, અઘરું છે જ નહીં આમાંથી. આંતરનિરીક્ષણ કરો, દોષ પકડાય. બરોબર, દોષ પકડાય, દોષ ન કોઈ એવું બનશે? ત્યાં ગડબડ છે તમારે. દોષ પકડાશે ખરો, ક્રોધ કર્યો એમ લાગશે, પણ જો અહંકાર ભળશે ને ત્યાં, તો અહંકાર એમ કહેશે કે તે ક્રોધ કર્યો બરોબર કર્યો. એટલે અહંકારને તમારે શિથિલ બનાવવો પડશે, તો જ તમારું આંતર નિરીક્ષણ સાચું બનશે. એટલે આંતર નિરીક્ષણ કર્યું, દોષો પકડાયા, દોષો ખડક્યા, તમે સાધક બની ગયા. અને પછીનું સૂત્ર દેવચંદ્રજી મહારાજે શૃંગીરાજ ભગવાનના સ્તવરમાં આપ્યું. દોષથી ઉભો ગયો, દોષ ત્યાગે. જે ક્ષણે દોષો તમને ખડક્યા, એક ક્ષણે દોષો ગયા. દોષો કેમ રહ્યા છે? ખડક્યા નથી માટે. કયો દોષ ખડક્યો બોલો? કયા દોષ માટે તમે ધ્રુસકે પ્રભુ પાસે રડ્યા? નાસ્તો કરીને ગયા, ચા ટેસ્ટી હતી ને આસક્તિ થઈ ગઈ, પછી પ્રભુની પાસે જઈ ધ્રુસકે તમે રડ્યા કે પ્રભુ આસક્તિ કેમ મને આવી ગઈ? મારે તો સાક્ષી ભાવમાં જવું છે, નિર્લેપ દર્શાવવા જવું છે. શરીર છે તો ચા પી લે, શરીર છે તો નાસ્તો કરી લે, મારું મન એમાં કેમ ભળ્યું? પ્રભુ મારું મન માત્ર તારામાં જ રહેવું જોઈએ, તારા સિવાય અન્યમાં મારું મન કેમ રહ્યું? નારદ ઋષિને પૂછવામાં આવ્યું, ભક્ત કોણ? તો ભક્તિની વ્યાખ્યા આપે છે, તસ્મિન અનન્યતા તદ વિરોધીશુ ઉદાસીનતા છે. હું ઘણી વાર પૂછું,
કે નારદ ઋષિનું આ ભક્તિ સૂત્ર ભક્તિ યોગના ક્ષેત્રે માઇલસ્ટોન કૃતિ છે. એટલે ભક્તિ યોગમાં જેણે પણ ઊંડા ઉતરવું હોય એણે બીજા બધા સૂત્રોની જેમ આ નારદનું ભક્તિ સૂત્ર પણ વાંચવું છે. એના પર ઘણા બધા ભાષ્યો થયા છે. આપણા આચાર્ય રત્નસુંદર સૂર્યે પણ એના પર ગુજરાતીમાં ભાષ્ય લખ્યું છે. તો નારદ ઋષિ કહે છે કે ભક્ત કોણ? તસ્મિન અનન્યતા તદ વિરોધીશુ ઉદાસીનતા છે. આ ભક્તિ છે. તસ્મિન અનન્યતા, તેને વિશે. નારદ ઋષિ છે ને ક્યારે નહીં કે ભગવાનને વિશે, તેને વિશે. તે એટલે કોણ? ભગવાન. તમારા માટે તે એટલે બીજું કંઈક છે. ભક્ત માટે તે એટલે કોણ? ભક્ત તો બે જ ચીજ છે, હું ને તે. ભક્ત માટે બે જ ચીજ છે. પીયું પુરુષ એક વચનમાં તે, પહેલો પુરુષ એક વચનમાં હું, પછી હું તેમાં ડૂબી જાય ભક્તિ પૂરી. તો તસ્મિન અનન્યતા કહે છે, તેને વિશે એકાકાર દશા. આખી ચેતના તન્મય થઈ જાય, પ્રભુમય થઈ જાય. અને પછી કહે છે તદ વિરોધી શું ઉદાસીનતા છે. અને જેટલા પણ અપરમ તત્વો છે એને વિશે ઉદાસીન દશા. આ એક બહુ મહત્વની વાત છે. પરમ તત્વને વિશે એકાકાર દશા. અપરમ તત્વો જેટલા છે, આસક્તિથી, ક્રોધથી, અહંકારથી માંડીને જેટલા પણ, એ બધા જ અપરમ તત્વોને વિશે ઉદાસીન દશા. મતલબ નથી એનો કંઈ. રાગ કરો સો મતલબ. સિદ્ધર્ષિએ તો ઉપપત્તિમાં કહ્યું, અનાદ્યભ્યાસ યોગેન વિષયાસુચિ કર્દમે ગર્તે સુકર સંકાસમ યાતિ મે ચટુરમ મન. પ્રભુ, માત્ર અનાદિના અભ્યાસથી હું રાગ દ્વેષ અહંકારમાં જઉં છું, બાકી એમાં સુખ જેવું છે શું? ભક્તિમાં જે આનંદ આવે એ કોઈ વ્યક્તિના રાગમાં તમને આવી શકે? મીરાએ પણ કહેલું, હું કોને ચાહું? હું કોને ચાહું? જે મને શાશ્વતીના લયનો પ્રેમ આપી શકે એને હું ચાહું. જે માણસ પોતે નશ્વર છે, એ કેટલો સમય રહેવાનો એની ખબર નથી એને પોતાને પણ, એને હું ચાહું? એને મારો ચાહત મળે? મીરા કહે છે હું એને ચાહું જે મને શાશ્વતીના લયમાં પ્રેમ કરી શકે. એ જ વાત આનંદગંજીએ કહી પહેલા સ્તવરમાં, રીજ્યો સાહિબ સંગન પરિહરે ભાંગે સાદી અંગ. એકવાર પ્રભુ મળી ગયા પછી એ મિલન ક્યારે પણ વિરહમાં પલટાવાનું નથી. ભાંગે સાદી અંગ. એ મિલનની આદિ થઈ, મિલનનો અંત ક્યારે આવવાનો નથી. તો તસ્મિન અનન્યતા તદ વિરોધી શું ઉદાસીનતા છે. રાગમાં દ્વેષમાં કઈ નથી. એક તમારી ભ્રમણા છે. સંસારમાં શું છે બોલો? માત્ર તમારી ભ્રમણા છે. ભ્રમણા સિવાય કઈ જ નથી. એક સુફી સંત રસ્તામાં જતા હોય, બે જણા ઉભેલા. એ બે જણા વચ્ચે એક ઝઘડો પડ્યો. ઝઘડો કેવો હતો? કાચો રસ્તો હતો. એક જણાએ કહ્યું કે આપણા ગામથી સ્ટેશન 4 ગયું છે. પેલો કરી 4.5 ગયું છે. 4 વાગે 4.5. એમના બાપને શું હતું? બે અડી ગયા. પેલો કરી 4 જ, 4 ઉપર 1 ઇંચ નહીં. મસીદી ભારતીય તો 1 ઇંચનો ફરક પડી. 4 ગામ ઉપર 1 ઇંચ નહીં. પેલો કે 4.5 માં 1 ઇંચ ઓછું નહીં કે છે. બે જણા વચ્ચે ઝઘડો પડ્યો. ત્યાં પેલા સંત આવી રહ્યા છે. સંતને જોયા એટલે બે જણાને થયું કે સંત પાસે છે ને એના પગની અંદર માઇલોમીટર હોય. સંત રોજ ચાલતા મને ખબર પડી જાય. તો સંતને પૂછી લે, સાહેબ આ ગામથી આ સ્ટેશન તમે ઘણી વાર ગયા છો, કેટલું થાય? અને સંત જે કે એને આપણે સ્વીકારી લઈએ. સંત પાસે આવે પૂછ્યું, સાહેબ અમારા વચ્ચે ઝઘડો છે, ઝઘડાને કાઢો. તો સંતે કહ્યું કે તમારી વાત પછી પેલા હું પૂછ્યો જવાબ આપો. સાહેબ બોલો. તો સંત કહે છે એક હાડકાનો ટુકડો હોય, સૂકા હાડકાનો ટુકડો. એક કૂતરું આવ્યું, કૂતરાએ હાડકાનો ટુકડો મોઢામાં લીધો. તે બીજું કૂતરું આવ્યું,
બીજા કૂતરાને પણ થયું કે હાડકાનો ટુકડો એક છે. એણે પણ એ ટુકડાને સામે દેખે છે. હાડકાનો ટુકડો એક, કૂતરા બે. બે કૂતરા ખેંચમ ખેંચ કરી રહ્યા છે. તો સુફી સંત પેલા બેને પૂછે છે કે આ વખતે હાડકાની ભૂમિકા શું? હાડકું શું વિચાર? હાડકું શું વિચાર? એ તો નિર્જીવ છે. તો સંતે કહ્યું તમારી વાતો છે ને એના માટે હું ડેડ થયેલો માણસ છું, મરેલો છું, મરી જાઉં. સંતને રસ જ નથી આવતો આમાં. તમારી ક્ષુલ્લક વાતોમાં, રાગની, અહંકારની, ક્રોધની વાતોમાં સંતને મજા નથી આવતી. કારણ સંતે પરમ ઐશ્વર્યને માણ્યું છે. એક વાર તમે પણ પરમ ઐશ્વર્યને માણેલું ને, તમને લાગશે તમારી દુનિયામાં કુચ્ચા સિવાય કાંઈ નથી. તૈત્તરીય ઉપનિષદમાં ઋષિ કહે છે રસો વૈસ, રસો વૈસ, રસ એ જ છે પ્રભુ. બાકી દુનિયામાં કુચ્ચા છે. તમે રસને માણ્યો નથી ને એટલે કુચ્ચામાં રસનું પ્રતિરોપણ તમે કરો છો. ગાયને ઘણી વાર જોઈ હશે રસ સેન્ટર પાસે શેરડીના એકદમ રસ કાઢેલા કુચ્ચા હોય એને મજાથી ચાખતી હોય. કારણ કે એને રસ કેવો હોય ખબર નથી. આખી શેરડી ખાવા મળતી નથી. તો કુચ્ચા મારે તમને રસ પીવડાવવો છે. હું તમને કહું આ કુચ્ચું છોડો, આ કુચ્ચું છોડો, બીજું કુચ્ચું પાછું રહી જવા. એ સીધો રસ્તો એ છે. પરમ રસ્તો પી લો, બધા કુચ્ચા નીકળી જાય. આપણે તોડ જોડની વાત કરી, પ્રભુ સાથે જોડાઈ જાઓ બધું છૂટી જાય. અને બીજા બધાથી તમે અલગ થાવ તો પ્રભુ મળે. તોડ જોડ, દુનિયાથી તૂટી જાઓ, પ્રભુથી જોડાઈ જાઓ. જોડ તોડ, પ્રભુથી જોડાઈ જાઓ, દુનિયાથી તૂટી જાઓ. હવે સહેલો રસ્તો કયો? તમે આને છોડો, આને છોડો, આને છોડો, એક વસ્તુ પાછી રહી જાય તો પાછું તોડ પૂરી ન થઈ, જોડ નહીં થાય. એને બદલે પ્રભુ સાથે વિલન થઈ ગયો, બધું છૂટી જવાનું. એટલે ભક્તોએ કહ્યું કે જોડ તોડનો માર્ગ સરળ છે. એકવાર પ્રભુ સાથે જોડાઈ જાઓ, સંબદ્ધ થઈ જાઓ, દુનિયા છૂટી જશે. અને એટલે જ સાધુત્વનો અર્થ આ જ છે. પ્રભુ સાથે તમે એટલી હદે જોડાઈ ગયા, સંસાર છૂટી ગયો. સંસારમાં છે શું? અને હજુ સાધકને પણ રાગ, દ્વેષ, અહંકારમાં કંઈક લાગતું હોય કસ જેવું, તો માનવું પડે કે પ્રભુ સાથે જોડાયો નથી. પ્રભુ સાથે જોડાયો બધું છૂટી જ જાય, એ રહી જ નશે. તો દોષ ડંખી અને નીકળી જાય. ગુણ ગમે એટલે મળી જાય. બરોબર? અત્યાર સુધી દોષો ડંખ્યા નથી. બીજાનો ડંખ્યા, તમારા નથી. બીજાના દોષો ડંખ્યા, તમારા દોષો તમને ડંખ્યા નથી. અને બીજાના ગુણો તમને ગમ્યા નથી. ગુણ તમારા જ જોયા, દોષ બીજાના જોયા. આપણે શીર્ષાસન કરી નાખીએ. ચલો હવે દોષ પોતાના જોવાના, ગુણ બીજાના જોવાના. હા તો એકની એક જ છે ને. શીર્ષાસન કરી નાખો. માત્ર અહંકાર ખલનાયક છે. અને ખલનાયકને કારણે આખી બાજુ ચોપટ થઈ જાય છે. એટલે જ શાસ્ત્રોની આખી ચોટ અહંકાર પરની છે. નમો 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 પંચસૂત્રની આખી સાધના ત્રિપદી આખી અહંકાર ભાવને ધ્વસ્ત કરવા માટે જ છે. શરણ સ્વીકાર. શરણ સ્વીકાર કોણ કરશે? કે પોતાની જાતે અસહાય માનતો હશે. દુષ્કૃત ગરહા, પોતે કરેલા દુષ્કૃતોની નિંદા કોણ કરશે? જ્યારે પોતાના દોષો ખટકશે. સુકૃત અનુમોદના, બીજાના ગુણોની અનુમોદના કોણ કરશે? જ્યારે બીજાના ગુણો ગમેલા છે. તો પડી લિહાય નાવ કંક. આપણી વાત એ હતી કે પહેલા ચરણે સમર્પણ, બીજા ચરણે સાક્ષી ભાવના સૂત્રનું અધ્યયન. હવે અધ્યયન છે ને તમે એમને એમ કર્યું હશે ને તો તમે વાંચી જશો. અંતર્નિરીક્ષણ કરો, દોષ દેખાય, દોષ ડંખે, એ સાધક.
વાંચી લીધો. તમને એની જોડે કઈ લાગે કે વળગે? આપણે ત્યાં કે ગુજરાતીમાં નાવા નીચવાનો સંબંધ. કદાચ કોઈ કે તો હા, સાધકની વ્યાખ્યા પ્રભુએ આવી કરી છે, પ્રભુએ કરી છે, પણ તારા મનમાં શું છે? તારા મનમાં શું વ્યાખ્યા છે? એના મને કઈ સ્વીકાર જ નથી કર્યો. જ્યાં સુધી સમર્પણ નહીં હોય ત્યાં સુધી સાક્ષી ભાવના સૂત્રોનું અધ્યયન પણ નકામું છે. એટલે શ્રદ્ધા, મારા ભગવાન કહે છે, મારા ભગવાન કહે છે એ તો બિલકુલ સાચું જ હોય અને મારા હિત માટેનું જ હોય. એક સદગુરુ પણ ક્યારેક અનુભૂતિની કક્ષાએ બોલી શકતા નથી. મારા પ્રભુએ મારા માટે આટલું બધું કહ્યું. અનુભૂતિની ટોચ પર બિરાજમાન પ્રભુ, છતપસ્ત હોય ત્યાં પ્રભુ બોલતા નથી. કેવલ જ્ઞાની બન્યા વિતરાગતાની ટોચ પર, અને વિતરાગતાની ટોચ પર ગયેલા ભગવાન મારા માટે બોલે? પ્રભુનું કોઈ પ્રયોજન નથી, માત્ર ભાષા વર્ગના બંધનો ખપાવવા છે. એના માટે પ્રભુ બોલી રહ્યા છે. તો પ્રભુએ આટલું બધું સરસ મારા માટે કહ્યું છે. આ પ્રભુ પરની શ્રદ્ધા હશે, તમે આ સાક્ષી ભાવનું સૂત્ર વાંચશો, તમને થશે કે મારા પ્રભુની આ વાત છે, મારે મારા જીવનમાં ઉતારવી છે. પ્રવચનોને દુષ્કાની પ્લેબેક પર સાંભળો. મેં એકવાર કહેલું હમણાં જ પ્રવચનમાં કે મારે એક પ્રવચન એવું કરવું છે જે દુષ્કાની પ્લેબેક પર હોય. ભીમસેન જોશી હોય કે ઓમકારનાથ ઠાકુર હોય, સરસ ગાય, પ્લેબેક ન હોય તો, તબલા વગેરે ન હોય તો મજા ના, રિધમ જોઈએ છે. એમ મેં કહ્યું મારે એક પ્રવચન એવું કરું કે દુષ્કાની પ્લેબેક પર ચાલે. આખું ઓડિટોરિયમ હિપકા ભરતું હોય, દુષ્કા લેતું હોય અને પ્રભુના પ્યારા પ્યારા શબ્દો એના પર ચાલતા હોય. એટલે વિનાશની ધારા ઉપર મેં પ્રભુના શબ્દોને લીધા નથી. એટલે સાક્ષી ભાવના સૂત્રો લેવાની રીત તમારી ખોટી થઈ. એટલે પહેલું ચરણ સમર્પણ. સમર્પણના બધા અલગ અલગ પ્રકારો છે. અહીંયા સમર્પણ દર્શન મોહનીના ક્ષય સમર્પે છે. બધા સમર્પણ અલગ અલગ છે. પહેલું સમર્પણ દર્શન મોહનીના ક્ષય સમરૂપ છે. પ્રભુ પરની એક શ્રદ્ધા, મારા ભગવાને કહ્યું છે, મારા પ્રભુએ કહ્યું છે, એ રીતે મારે કરવું છે. એ એક શ્રદ્ધા આવી ગઈ તો એક એક શબ્દ તો બધું આખું વ્યાખ્યાન ક્યાં જરૂરી છે. માટે ત્યાં મુંબઈમાં હતો ને, મેં યુવાનોને એકવાર કહેલું કે તમને સમય ન હોય ને તો કલાક વ્યાખ્યાનમાં નહીં આવો તો વાંધો નહીં, છેલ્લી 5 મિનિટ આવશો તો આપી દઈશું. અને એમ પણ નહીં આવો, ખાલી આવી જજો, આપણે ઇન્ટરેક્શન કરી લઈશું 2 મિનિટમાં 4 મિનિટમાં. 2 મિનિટ 4 મિનિટ સાંભળો છો કે 2-4 કલાક સાંભળો છો એનું કોઈ મહત્વ નથી. તમે કઈ આધારશિલા ઉપર સાંભળો છો એનું મહત્વ છે. આ ધાબા ઉપર 50 ઇંચ વરસાદ પડે, ધાબાને શું થવાનું? આસપાસના રોડ ઉપર 50 ઇંચ વરસાદ પડશે, શું થશે? એ પોતાનામાં પાણી રાખશે જ નહીં, બીજાને આપી દેશે. ઉદાર છે. જેમ તમે ઉદાર, તે બધા ઉદાર માણસો. ડામરનો રોડ બી ઉદાર માણસ. ઢોળાવાળો હોય, પાણી પડ્યું નથી કે બાજુની જમીનને મળ્યું નથી, એ તો હું નહીં રાખું, તમને આપી દઈશ દાન. તમે પણ શું કરો? ડાક્ટર સાંભળ્યા પછી કોક મળે ને, સાંભળ્યું શું કહ્યું તું મારા સાહેબ? અરે એને સંભળાવ, તારી જાતે સંભળાવો ને પેલા. મારા સાહેબ શું કહ્યું તું? મારા સાહેબ એના માટે નતું કહ્યું, તારા માટે કહ્યું. તું તો સાંભળ પેલા. શ્રવણ છે પણ શ્રદ્ધા નથી. શ્રદ્ધા વિનાનું સમર્પણ જે છે, શ્રદ્ધા વિનાનું શ્રવણ પણ જે છે, એ કોઈ અર્થ નથી. શ્રદ્ધા પહેલા જોઈશે, સમર્પણ, શ્રદ્ધા, પછી શ્રવણ. અત્યાર સુધી પ્રવચનો સાંભળ્યા કોરી કોરી આંખે, ભીની ભીની આંખે. પ્રભુનું દર્શન કરો કોરી આંખે. ભગવાનને જુઓ, આંખો ભીની ન બને તમારી તો કોનું દર્શન કરો છો તમે? ગઈકાલે મેં કહ્યું હતું, આંસુથી જ યાત્રાનો પ્રારંભ થાય છે. આંસુ વગર યાત્રાનો પ્રારંભ નથી.
તમે માત્ર કોરા રહ્યા છો. અને એટલે જ હું એકલા સાક્ષી ભાવનો વિરોધી છું. ભગવાને એટલા માટે જ સાક્ષી ભાવ અને સમર્પણનો બેજ આપ્યો. એકલો સાક્ષી ભાવ પૂરો પડી જશે. હું જ્ઞાની છું, હું આવો છું, હું નિર્લેપ છું. એવા ઘણા જોયા છે સાક્ષી ભાવ વાળા. તો શરીર ખાધા કરે કે મારે શું, ખરેખર તને અસર નથી થતી. સાત્વિક રૂપે અને નિષ્ઠાથી બોલતો આપણને વાંધો નથી, પણ ખરેખર દૂધપાક પીતો અસર જુદી થાય છે, લીમડાનો રસ પીતો અસર જુદી થાય છે. અને એમ કહીને સાક્ષી ભાવ છે, શરીર ખાઈ રહ્યું છે, તો સાક્ષી ભાવનો કોરો છે. એટલે આપણે પેલા સમર્પણ લાવવું છે, શ્રદ્ધા. મારા ભગવાન કહી રહ્યા છે. કોણ કહે છે એના ઉપર આધાર રહે ને ભાઈ. એક વાત તમને કહું, અત્યાર સુધી તમે શ્રવણ કેવું કર્યું છે? બોલો, તમે સોસાયટીમાં હો, 2 દીકરા છે તમારે, અને એક બંગલો મોટો તમારી પર જોડે છે, તમે પૈસા દો, અને તમારા મનમાં છે કે 2 દીકરાને 2 બંગલા થઈ જાય તો સારું, પછી મારી આંખ બીચાઈ જાય તો વાંધો નહીં. એટલે બીજા બંગલાની તપાસ, એકદમ નજીકમાં પણ નહીં, બહુ દૂર પણ નહીં, એ રીતે આજુબાજુની સોસાયટીમાં કોઈ બંગલો જોઈએ છે. તપાસ કરી છે, પણ એવો કે બંગલો મળતો નથી. ખાલી એવા સમાચાર મળે, કોઈ ફોન કર્યો કે ફલાણી સોસાયટીમાં ફલાણા નંબરનો બંગલો, અને એ ભાઈ જે છે એનો દીકરો અમેરિકા રહે છે. અત્યાર સુધી ભાઈ અહીંયા રહ્યા શહેરમાં, કારણ એમના ઘરવાળા અહીંયા હતા. ઘરવાળા ઓફ થઈ ગયા, મહિનાના અંદર બધું કાર્ય પતી ગયું. હવે દીકરો પણ આગ્રહ કરે છે, પપ્પા તમે અમેરિકા આવી જાઓ. પપ્પાને બી લાગે છે કે ભાઈ અહીંયા એકલા રહેવાનું તો અર્થ નથી. મારી ધર્મપત્ની હતી ત્યાં સુધી ઠીક છે, 2 જણા હતા, રહેતા હતા. હવે એકલું રહીને શું કરવાનું, તો મારે બી અમેરિકા જતા રહેવું. એટલે એને બંગલો બધું વેચીને જતા રહેવું છે. અને એટલે બંગલો સસ્તા મળી જાય એમ છે. આ તમે સાંભળો પછી શું કરો? આરામથી હોઈ જાઓ કે બીજાને કહી આવો બંગલો ભણે છે, શું કહો? શું કરો એ તો કહો. દોડો તરત કેમ? વાત સાચી છે ખોટી છે એ બી ખબર ન હોય, એક વાર દોડો તો ખરા. ત્યાં જઈને પૂછવાની ખબર પડે. 5 કરોડનો બંગલો, 3.5 4 રીતે આપવા તૈયાર છે. થોડું કસ મારો તમે, 3 કરોડ, પેલાને વેચવો ચાલો ભાઈ 3 કરોડ, ચાલો તમે કેટલા રાજી થાવ બોલો. આ એક શ્રવણ થયું કે બંગલો મળે એમ છે, એટલે પેલાને વેચીને જવું જોઈએ. એને ગરજ છે વેચવાની, મારે લેવો છે. એવી વખતે એ શ્રવણ પછી શું થાય? મારી શ્રવણ પછી આચરણ થાય. બોલો, અહીંયા આટલા પ્રવચનો સાંભળ્યા પછી શું થયું? હતા ત્યારે ત્યાં કેમ? કારણ શું? કારણ આ જ સમર્પણ. દર્શન મોહનીનો શ્રેષ્ઠ નહીં હોય ત્યાં સુધી પ્રભુની વાતો કરવાનો અત્યંત અહોભાવ પેદા નહીં થાય. વ્યાખ્યાન સાંભળી લીધું. હું ઘણી વાર પૂછું, વ્યાખ્યાન કોણે સાંભળ્યું ભાઈ? તમારા કાને સાંભળ્યું? તમારા મને સાંભળ્યું? તમે પોતે સાંભળ્યું? કોણે સાંભળ્યું? વક્તા અસ્ખલિત ગતિએ બોલતા હોય તો કાનને ઓછવ થઈ જાય. પ્રવચનકાર મહાત્મા એવા પદાર્થો આપ્યા જે એકદમ નવા હતા, તો તમારા મનને ઓછવ થઈ ગયો. કારણ તમે ક્યાં બહુ મજા આવી ગઈ. શું મજા આવી છે? એ મજા પણ આવે છે. અમદાવાદ પારડીમાં મને એક ભાઈ મળેલો. અમદાવાદના પારડી વિસ્તારમાં 5 બેટા વોકિંગ ડિસ્ટન્સ પર મોટા ઉપાશ્રયો છે, જે યુનિવર્સિટી પણ એટલી છે. તો વોકિંગ ડિસ્ટન્સ 5 મિનિટનો, 5 બેટા વોકિંગ ડિસ્ટન્સ પર સરસ મજાના ઉપાશ્રયો. એ ભાઈ કે મને કે સાહેબ ચોમાસાનો પ્રવેશ થઈ જાય બધાનો, પછી હું નીકળી પડું. એક દિવસમાં 2 કે 3 વ્યાખ્યાન સાંભળી લઉં. એક વ્યાખ્યાનની શરૂઆત સાંભળી લઉં, એકને વચ્ચે સાંભળી લઉં, એકને છેલ્લે સાંભળી લઉં. જ્યાં સરસ વ્યાખ્યાન હોય ત્યાં પછી આખું ચોમાસું પૂરું આપણું. મેં એને પૂછ્યું સરસ વ્યાખ્યાનની તારી વ્યાખ્યા શું? સરસ વ્યાખ્યાનની તારી વ્યાખ્યા શું? બોલો, એને શું વ્યાખ્યા કીધી પછી કહું તમારી વ્યાખ્યા શું? વ્યાખ્યાન બધા સરસ જ હોય છે. વ્યાખ્યાન નિરસ ક્યારે હોય જ નહીં.
સરસ જ હોય. તમે કાનના સ્તર ઉપર વ્યાખ્યા કરો છો, મનના સ્તર પર વ્યાખ્યા કરો છો, અસ્તિત્વના સ્તર પર વ્યાખ્યા કરો. હું તો ઘણી વાર કહું છું કે પ્રતિષ્ઠિત સંઘો જે હોય ને, જેમાં વર્ષોથી લોકો આરાધના કરી રહ્યા છે, એ લોકોએ ક્રાઉડ પુલર ઓરેટરનો આગ્રહ નહીં રાખવો જોઈએ કે પબ્લિકને પકડી રાખે એવા પ્રવચનકાર જોઈએ. એવા પ્રવચનકારો નવા સંઘો મૂકી દો. પ્રતિષ્ઠિત સંઘમાં કેવા મહાત્મા જોઈએ? એકદમ સાદું વ્યાખ્યાન વાંચનારા, કારણ ચોપડીઓ જોઈને વાંચતા હોય. મારા ભગવાને આમ કહ્યું છે, સભા એવી છે, મારા ભગવાને આવું કહ્યું છે, અરે એ સભાના બધા લોકો સમોસણમાં પહોંચી જાય. તમે જો વર્ષોથી સાધના કરો છો તો તમારા માટે હજુ પણ પ્રભુનો શબ્દ આ રીતે અમારે કહેવો પડે? એકદમ સોફિસ્ટિકેટેડ લેંગ્વેજમાં કે બહુ સરસ સજાવીને મૂકીએ ત્યારે તમે સાંભળો. પ્રેઝન્ટેશન બહુ સારું હોવું જોઈએ. પ્રેઝન્ટેશનની કિંમત કોને હોય? નવા માણસો. તમારે શું હોય? વેપારી હોય હીરાનો, પછી રસ્તો છૂટા પડ્યા હોય તો એ સમજ, હા આ કિંમતી, આ કિંમતી, આ કિંમતી. અને નવો શીખાવો ને પ્રેઝન્ટેશન બહુ સરસ લાગે છે, અને દેખાવા સરસ છે, નકલી છે હીરા. તમારે પ્રેઝન્ટેશન જોડે ફરક સંબંધ છે ને. એટલે ખરેખર શ્રવણ મળ્યું નથી. એટલે 5 ચરણોની આપણી યાત્રા છે. પહેલું ચરણ સમર્પણ, અને બીજું ચરણ સાક્ષી ભાવના સૂત્રોનો અભ્યાસ. સૂત્રોનો અભ્યાસ પણ હૃદય સ્પર્શી ક્યારે બનશે? અહોભાવની ધારા આવશે ત્યારે, શ્રદ્ધાની પૃષ્ઠભૂમિકા આવશે ત્યારે મારા ભગવાને કહ્યું છે. અમારે લોકોએ અમારા તરફથી કંઈ કહેવાનું હોતું જ નથી. અમારે જે પણ કહેવાનું પ્રભુ તરફ જ કહેવાનું છે. અને પ્રભુની આજ્ઞા વિરુદ્ધ એક શબ્દ પણ અમારી મતિબંધતાથી બોલાઈ જાય તો પણ એનું વિચ્છાવી અમે માગતા હોઈએ છીએ કે અમારે માત્ર ઇન્વર્ટેડ કોમાની અંદર પ્રભુનું પ્રવચન આપવાનું હોય છે. પણ એ પ્રવચન સાંભળતા શું થાય છે મારે પૂછવું. રૂવાડા ઘણા થાય છે. મારા ભગવાને હું એક વાત તમને પૂછું. તમારો દીકરો અમેરિકામાં છે, 50 વર્ષ પહેલાની વાત, જ્યારે ટેલેક્સ કે ટેલિફોનનો પણ કંઈ ઠેકાણું નથી, પત્રો તો ક્યારે લખો ને ક્યારે મળે. એવી વખતે તમારો દીકરો જ્યાં રહે છે અમેરિકામાં, એની બાજુમાં રહેનાર એક પાડોશી તમારા ગામનો જ છે, એ અમેરિકાથી દેશમાં આવ્યો. દેશમાં પણ તમારા ગામમાં તમારી પાડોશમાં રહે છે. તમને ખબર પડે પેલા ભાઈ આ હું મારા દીકરાને બાજુમાં રહે છે, તમે એને ત્યાં જાઓ, એનો સત્કાર કરે, ચા પાણી પીઓ. તમારી ઇંતજારી હોય કેમ દીકરો કેમ છે, દીકરાનો નાનો બાબલો કેમ છે, આમ કેમ છે, દીકરાને કેમ કેમ ચાલે છે. પછી પેલો જવાબ આપે, એમાં પ્રેઝન્ટેશન ઉપર ખ્યાલ રહે. પેલો જે જવાબ આપે એમાં ખ્યાલ ક્યાં હોય? કઈ અભિવ્યક્તિ કરે છે, આમ અભિવ્યક્તિ જોડે સંબંધ હોય કે દીકરાનો સમાચાર જોડે સંબંધ હોય? પ્રવચનમાં પ્રવચનકારની અભિવ્યક્તિ જોડે તમારો સંબંધ કે પ્રભુના શબ્દો સાંભળવા જોડે સંબંધ? એક જણાએ સરસ કહેલું, એક ફિલોસોફરે, કે આપણે કેવા શ્રોતાઓ છીએ કે કાપડિયાને ત્યાં એક માણસ ગયો અને કાપડીઓ છે કે જે કાપડ ફાડે છે અંદર બરોબર એક્શન જોઈએ છે. આમ કરી આમ કાપડિયાના હાથમાં જ કાતર ઉગેર્યું હોય, એટલે કાતરની જરૂર ના પડે, ફાડ કરતો ફાડે છે, હવે એક્શન જોઈએ છે. વાહ, સરસ ને પાડે છે. પછી એને પૂછ્યું કે ભાઈ તારે કાપડ કયું લેવાનું છે? મારે કઈ લેવાનું બેવાનું કઈ નથી કે છે. હવે આની એક્શન જોવાય. તમારે આવતું નથી ને? રતનપુર અમદાવાદમાં એક જગ્યાએ એક માણસ ગયો, બપોરનો ટાઈમ, સુટેડ બુટેડ માણસ, એર કન્ડિશન શોરૂમમાં ગયો. શોરૂમ વાળાને લાગ્યું માણસ છે જરા ભારે કમ, એટલે કંઈક વકરો કરાવશે. બેસાડ્યો, સાહેબ ઠંડુ લાવું ગરમ લાવું? એટલે ગરમી છે ને ગરમ ની ક્યાં મળે, ઠંડુ લાવું. પેલો 2-3 બાટલા લઈ આવો, બધા ઠોકી ગઈ. સાહેબ શું બતાવું? બતાવો તમારી પાસે હોય કે છે? 1000 રૂપિયા મીટરનું બતાવ્યું,
કે મૂર્તિઓ બહુ સારો લાગે છે, 2000 રૂપિયા મીટર. હા, આવું ફાસ્ટ ફૂડ શું રાખો છો તમે? તમને બી આવો મળે હો સાહેબ. ઊંચી તત્વજ્ઞાનની વાતો કરો એકદમ. ₹2000 મીટર વાળો દેખાડ્યું, બસ તમે આવું જ રાખો છો એમ? આથી ભારે કઈ નથી. ત્યારે પેલા ટ્યુબલાઇટ થી, ઓહો આ તો બહુ સરસ માણસ લાગે છે. આજ તો પાટણનું પટોળું ₹1,00,000 લાવેલું, સારું 5 વર્ષથી ઘર જમાઈ તરીકે પડ્યું. કોઈ ગ્રાહક આવેલો નહીં. એને આજે પકડાઈ ગયું. એટલે એને માળિયા પરથી પાટણનું પટોળું કાઢ્યું. સાહેબ જુઓ, તમારે ભારે વસ્તુ છે ને, પાટણનું પટોળું. પાટણનું પટોળું લાવો લાવો લાવો. મેં વાત તો સાંભળી, જોયું નથી. જોયું બરોબર, સરસ કારીગરી છે. અરે સાહેબ, કારીગરીની વાત કરો છો, એક પટોળું આ કરતા 2 થી 3 કારીગરોને 2 વર્ષ લાગે ત્યારે આ તૈયાર થાય. અને સાહેબ ₹1,00,000 લીધું છે, નો પ્રોફિટ નો લોસ, તમને લાખમાં આપી દો. સાહેબ પેક કરી દઉં? ના ના, પેક નથી કરવાનું. તો સાહેબ શું પેક કરું? ₹1,000 વાળું, ₹2,000? નહીં નહીં નહીં, મારે કંઈ જોઈએ નહીં. મારે તો નેપકિન કે ટોવેલ બી જોઈતો નથી. કે મારા બાદશાહ ટોકી ગઈ. પછી શું કહે છે? યાર ગભરાય શું? આખી રતનપોળમાં તારા નામની ધજા ફરકાઈ દો કે આને ત્યાં જે છે કોઈને ત્યાં નથી. અમને આવવા મળે. હો સાહેબ, ઊંચી વાત કરો, એવી ઊંચી વાત કરો ને પછી કહી દો આ મારા સાહેબ જેવું તત્વજ્ઞાન કોઈની પાસે. તને શું મળ્યું છે કે મારે તો જોઈતું જ નથી કે નેપકિન એને ટોવેલ. શ્રવણ છે, સમર્પણ. પહેલું ચરણ સમર્પણ, બીજું સાક્ષી ભાવના સૂત્રોનો અભ્યાસ, ફરી ત્રીજું સમર્પણ. એ સમર્પણ અલગ લઈ છે. એના કારણે સાક્ષી ભાવના સૂત્રો અભ્યસ્ત થાય, ફરી ત્રીજું સમર્પણ આવે. આ 5 ચરણોની યાત્રા છે, આપણે જોઈશું. એ જ ધારામાં આગળ વધવા માટે આપણું ધ્યાન અભ્યાસ કરીએ. પુણ્યશાળીઓ, પૂજ્યશ્રીની વાતના સંદર્ભમાં કંઈક યાદ આવ્યું, આપણી સાથે શેર કરું છું. સાહેબે માટુંગા ચાતુર્માસની વાત કરી હતી. માટુંગા ચાતુર્માસ શરૂ થાય તે પહેલા સુરત મુકામે પૂજ્યશ્રી પાસે ગયા હતા. આખું ટ્રસ્ટબોર્ડ સાથે હતું. સાહેબને પૂછ્યું કે સાહેબ, આ માટુંગા પહેલી વાર પધારો છો અમારી નગરીમાં, અમારે શું તૈયારી કરવાની? ઘણા બધા જુદા જુદા અનુભવ હોય છે ટ્રસ્ટબોર્ડને. સાહેબે ખૂબ મોટી વાત કરી, અમારે શું તૈયારી કરવાની? સાહેબે 2 શબ્દોમાં કીધું, અંતરની વિનાશ. આખા સંઘમાં અંતરની વિનાશ તૈયાર રાખજો. અને હકીકતમાં એ વિનાશ ભર્યા વાતાવરણમાં પૂજ્યશ્રી જ્યારે પહેલી વખત ઉપાશ્રયમાં પહેલે માળથી નીચે વ્યાખ્યાન કરવા આવ્યા ત્યારે એમના શબ્દો આ હતા કે હું ઉપર 23 કલાક મારી મસ્તીમાં હોઉં છું, 1 કલાક જે નીચે આવું છું તે તમારા બધાની આંખમાં પ્રભુ પ્રત્યે જે શ્રદ્ધા ડોકાઈ છે તેને વંદન કરવા આવું છું. આ મહાપુરુષ છે, જેમની નિષ્ઠા આપણને મળી છે. છેલ્લા થોડા કલાકો એમના સાનિધ્યમાં ગાળવાના છે. રવિવારે આપણે ફરી પાછા આપણી એ જ વણઝારમાં પહોંચી જવાના છીએ. પૂજ્યશ્રી અત્યારે ફરીથી 24 કલાકના પચકાણ આપશે. ગઈકાલના અભિનંદન આપું છું. છેલ્લા 4 દિવસ કરતા ગઈકાલે આ બધાની ધારા ખૂબ સુંદર હતી. એ જ પ્રમાણે ક્લાઇમેક્સ ઉપર પરાકાષ્ઠાએ પહોંચી રહ્યા છીએ. એ પરાકાષ્ઠાએ પહોંચવા માટે સાહેબે કૃપા કરી છે. 11 અને 12 તારીખ બંને દિવસ સાહેબ સંપૂર્ણપણે એમની ઓરા ફિલ્ડ આપણને મળશે.
અને સાહેબની સ્થિરતા અહીંયા જ રહેશે. આજુબાજુમાં સાહેબ રહેવાના છે અને 13 તારીખે યાત્રા કરવા જવાનું છે. 11 અને 12ના પ્રોગ્રામો આપણે પછી વિસ્તારપૂર્વક સમજીશું. અત્યારે ધ્યાન અભ્યાસ જે કરાવવામાં આવે છે, ફરીને કહીશ કે આ જે ક્યાંક આપણે કોઈક વસ્તુ દૂર બેસીને મેળવતા હોઈએ છીએ, સાહેબની આ વાચનાઓની ખરી કિંમત પૂછવી હોય, આ અરવિંદભાઈ જેવા યુએસએથી આવ્યા છે એમને પૂછો, રોહિતભાઈ યુએસએથી આવ્યા છે એમને પૂછો કે ત્યાં આગળ શું આ વસ્તુનું આ તત્વ માટેની કેવી તાલાવેલી છે. કારણ કે રેર છે એમને માટે આ વસ્તુ ફક્ત કાનથી ત્યાં સાંભળવા મળે છે. આ બધાને સાક્ષાત્કાર થયો છે અને આ જ મહાત્માના સ્વમુખે આ ધ્યાન અભ્યાસનું લેસન આપ કરવા બેસો છો 8 દિવસ અથવા ઘણા તો મહિના સુધી. કદાચ કાલે તમારા પૌત્ર કે પૌત્રીને કહેશો ત્યારે આપ કહી શકશો કે આ મહાત્માની નિશ્રામાં રૂબરૂ બેસી અને અમે આ ધ્યાન અભ્યાસ શીખ્યા છીએ. આવું ગૌરવ ભરેલો આ ધ્યાન અભ્યાસ શીખવાનો છે. સંપૂર્ણ સજ્જતા સાથે અત્યારે મેળવી લ્યો અને જેટલા કલાક છેલ્લા બાકી છે એટલા કલાક વારંવાર આ ધ્યાન અભ્યાસનો ફરીને અભ્યાસ કરશો તેવી બધાને વિનંતી. ખૂબ ભાવપૂર્વક બધા ધ્યાન અભ્યાસમાં જોડાય. શરીર ટચ્ચા, આંખો બંધ, ધીમે 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 શ્વાસ લો. પૂરા ફેફસાને ભરી દો. ધીમે 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 શ્વાસ કાઢો. શ્વાસની એક પૂરી સાયકલ રચાવી જોઈએ. પૂરો શ્વાસ પણ ધીમે 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 લો. ડીપ બ્રીધિંગ. ધીમે 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 શ્વાસ છોડો. શ્વાસની સ્થિરતા જોડે મનની સ્થિરતાનો સંબંધ છે. શ્વાસ લો છો ત્યારે સમભાવના આંદોલનો તમારી ભીતર પ્રવેશી રહ્યા છે એવી એક વિભાવના જ કરો. શ્વાસ છોડો છો ત્યારે અંદર રહેલ ક્રોધના આંદોલનો નીકળી રહ્યા છે એવી વિભાવના કરો. આપણી પ્રક્રિયાનું આ ભાવ પ્રાણાયામ છે. એક બે મિનિટમાં એકદમ શ્વાસ રિધમિકલી શરૂ થઈ જશે. શરીર ટટ્ટાર છે. શ્વાસ એકદમ લયબદ્ધ રીતે આવી રહ્યો છે, જાય છે. શ્વાસ આવે છે અંદર, સમત્વના આંદોલનો ભીતર આવે છે. શ્વાસ બહાર જાય છે, ક્રોધના આંદોલનો બહાર ફેંકાય છે. હવે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ચાલી રહી છે. હવે તમારા આયાસની જરૂર નથી એમાં. હવે તમે દ્રષ્ટા બની જાઓ. શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર આવે છે. તમે માત્ર એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. ત્રણ મિનિટ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાના દ્રષ્ટા બની જાઓ.
શરીર ટટ્ટા, વિચાર બિલકુલ નહીં. સહેજ પણ વિચાર આવે, બે ઊંડો શ્વાસ લઈ વિચારને ભગાવી દો. માત્ર દ્રષ્ટા હોવું એ તમારું સ્વરૂપ છે. વિચારવું એ મનનો સ્વભાવ છે, તમારો સ્વભાવ નથી. ગ્રાહકતા, દ્રષ્ટાભાવ એ તમારું સ્વરૂપ છે. હું માત્ર ગ્રાહક છું, માત્ર જાણનાર છું, જોનાર છું. ધ્યાનાભ્યાસનું મૂળ જાગૃતિ છે. જેટલી જાગૃતિ વધારે એટલો અભ્યાસ સારો થશે. એવું ન થાય કે વિચાર 5 સેકન્ડ માટે પણ ચાલી ગયો. 1 સેકન્ડ તો ઘણી થઈ ગઈ. વિચાર આવ્યો તરત જવો જોઈએ. ન આવે વિચાર તો બેટર. આવી ગયો તો 1 સેકન્ડમાં ડિલીટ થઈ જવો જોઈએ. 5 સેકન્ડ પણ વિચાર ચાલે તો તમારી જાગૃતિ ઓછી કહેવાય. 2 મિનિટ એકદમ સજગ. છેલ્લી 1 મિનિટ. તે માત્ર જ્ઞાયક છો, માત્ર દ્રષ્ટા છો. કંઈ પણ વિચારવાનું નથી, માત્ર જોવાનું છે. શ્વાસ આવે છે, જાય છે. વ્યવસ્થિત રીતે આ ચરણ થાય તો એક એનર્જી તમને મળી એવું તમને લાગે. તમે માત્ર ઓક્સિજન લેતા નથી, એની સાથે સવત્વના આંદોલનો પણ લો છો. ગિરિરાજના આંદોલનોને પણ તમે લઈ શકો છો. અનંત સિદ્ધોની ઉર્જાને પણ તમે લઈ શકો છો. બીજું ચરણ ભાષ્ય જાપ. તિથૈરામે પશ્યન્તુ 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 તિથૈરામે પશ્યન્તુ. ત્રીજું ચરણ માનસ જાપ.
આ જ પદનો મનની અંદર એકાગ્રતાથી જાપ કરવો છે. તિથ્થય રામે પશ્યંતુ પદ સિવાય દુનિયાની કોઈ ઘટના અત્યારે તમારી સામે નથી. માત્ર એક પદ, એમાં તમારી ચેતનાને ડૂબાડી દો. શરીર ટટ્ટાર, વિચાર નહીં. તમારા મનને શ્રેષ્ઠ આલંબન અત્યારે મળ્યું છે. ગણધર ભગવંતની પ્રસાદી તિથ્થય રામે પશ્યંતુ. એનો અર્થ પણ વિચારવાનો નથી. માત્ર એ શબ્દ ઉપર તમારી ચેતનાને ટકાવો. એમાં પણ સૂક્ષ્મમાં જાઓ. તી બોલો ત્યારે તી ઉપર જ તમારો ઉપયોગ હોય. થ બોલો ત્યારે થ ઉપર, ય બોલો ત્યારે ય ઉપર. ત્રણ મિનિટ એકદમ સજગતા. શરીર એકદમ ટટ્ટાર હશે ને તો ઊંઘ નહીં આવે. એકદમ ટટ્ટાર. એકચ્યુઅલી કાયમી બેસવા માટેની ટેવ પણ આ જ જોઈએ. એક જ પદ, એમાં મનને ડૂબાડી દો. બીજે ક્યાંય મન ન જવું જોઈએ. જાગૃતિ તમારી પાસે છે. ક્યાંય પણ વિચાર આવે, બીજું કઈ થાય, તિથ્થય રામે પશ્યંતુ લઈ લો. એ પદની લાકડીથી વિચારને હાથી કાઢો. 2 મિનિટ. ત્રીજું ચરણ માનસ જાપ. એકદમ જાગૃતિ. ન વિચાર જોઈએ, ન ઊંઘ જોઈએ, કેવળ જાગૃતિ. છેલ્લી 1 મિનિટ.
ચોથું ચરણ ધ્યાન અભ્યાસ. પદને છોડી દો, માત્ર શાંત ચિત્તે બેસી જાઓ. કંઈ જ કરવાનું નથી, ન શરીરને હલાવવાનું છે, ન કંઈ બોલવાનું છે, ન વિચારવાનું છે. આજ આપણી ત્રિગુપ્તિ થઈ જાય. ઠાણેણમ, મોણેણમ, જાણેણમ. સ્થાન એટલે કાય ગુપ્તિ, મૌન એટલે વચન ગુપ્તિ, ધ્યાન એટલે મનોગુપ્તિ. મન વિચાર નથી કરતું, ઇવન કોઈ પદમાં પણ નથી. વચન યોગ સંપૂર્ણ મૌનમાં છે, કાયા સ્થિર છે. ડુઈંગ ખરી પડ્યું. વિચારવું એ પણ પરમાં જવાનું હતું, બોલવું એ પણ પરમાં જતા હતા. શબ્દ પણ છે, વિચાર પર છે. અત્યારે ડુઈંગ ખરી પડ્યું છે. બીઈંગની દિશામાં તમે આગળ વધી રહ્યા છો. એક સહેજ જો આનંદ મળી જશે ને બીઈંગનો, તો વારંવાર આ ચોથું ચરણ પણ સીધું તમે કરી શકશો. માત્ર શાંત ચિત્તે બેસી જાઓ અને આનંદ લો, ભીતરનો આનંદ. તમારી સજ્જતા એટલી છે, વિચાર નથી કરવો, ઊંઘ ના આવે એનો ખ્યાલ રાખવો છે. વિચાર નથી એટલે તમારું ડુઈંગ નથી, બોલવાનું નથી એટલે પણ ડુઈંગ નથી, કાયા સ્થિર છે એટલે પણ ડુઈંગ નથી. ડુઈંગ નથી એટલે બીઈંગ ચાલુ થશે. ત્રણ મિનિટ એકદમ સઘન રીતે ધ્યાન અભ્યાસ. આપણે આને ધ્યાન નથી કહેતા, ધ્યાનનો અભ્યાસ કહીએ છીએ. ધ્યાન માટેની આ પૂર્વ ભૂમિકા છે. ધ્યાન એટલે તો બીઈંગ જ છે. આપણે બીઈંગ તરફ જવાનો એક આયાસ કરીએ છીએ. શરીર ટટ્ટાર, એકદમ ટટ્ટાર. વિચાર બિલકુલ નહીં. એક સેકન્ડ વિચાર ઝપકી ગયો, ડિલીટ કરી નાખો એને. કારણ કે એ વિચારોમાં બધી જોર નથી હોતું. વિચાર શૃંખલિત રૂપે આવે ને, ધારાબદ્ધ રૂપે, ત્યારે એનામાં જોર હોય છે. છૂટો છવાય વિચાર આવે ને, એમાં જોર નથી હોતું. તો તરત એને ડિલીટ કરી શકશે. બે મિનિટ. ચોથું ચરણ ધ્યાન અભ્યાસ. શરીર ટટ્ટાર, વિચારો બિલકુલ નહીં, ઊંઘ પણ નહીં. તમે માત્ર છો. There is only being.
ધ્યાન અભ્યાસ છેલ્લી 1 મિનિટ. એક અનુભવ થાય તમે શાંત છો, પ્રશાંત છો, કોઈ ઘોંઘાટ કોલાહલ તમારી ભીતર નથી. તમારી મૂળભૂત શાંતિ તો હજુ દૂર છે, વિકલ્પોના અભાવવાળી શાંતિ પકડાશે. વીસ સેકન્ડ એકદમ સજગતા. આંખો ખોલી શકો છો.